આઠમના દિવસે મિત્રો નક્કી થયું કે જવાનું છે બગડાણા અને ત્યાંથી મિત્રો નક્કી કર્યું કે જવું કદમગીરી અને કદમગીરી પહોંચ્યા અને જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો. જય દ્વારકાધીશ મિત્રોનું સ્વાગત છે તમારું અમારા એક નવા મિની બ્લોગમાં. તો અમે મિત્રો સવાર પડતાની સાથે બાઇક લઈને નીકળી પડ્યા હતા બગદાણા બાજુ. થોડીક વારની અંદર મિત્રો બાઇક પણ તરસી થઈ ગઈ હતી. એટલા માટે મિત્રો આપણે પણ પેટ્રોલ પંપે પહોંચીને આપણી બાઇકની અંદર 1.5 કિલો પેટ્રોલ પણ નાખી દીધું હતું. ત્યાર પછી મિત્રો આપણે નીકળી પડ્યા હતા બગદાણા બાજુ. થોડીક વારની અંદર મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા હતા અને કૃષ્ણ જન્માષ્ટમીના લીધે મિત્રો ટ્રાફિક પણ બહુ જાજુ હતું. બગદાણા પહોંચીને મિત્રો મંદિરની અંદર જઈને બાપા સીતારામના દર્શન પણ કરી લીધા હતા. દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા હતા ભોજનશાળાની અંદર પ્રસાદી લેવા માટે. ત્યાર પછી મિત્રો પ્રસાદી લઈને પ્લાન બની ગયો હતો કદમગીરી જવાનો. એટલા માટે મિત્રો અમે બગદાણાથી નીકળી ગયા હતા કદમગીરી બાજુ. ને થોડીક વારની અંદર મિત્રો જેમ જેમ કદમગીરી આવતું ગયું તેમ તેમ મિત્રો ગાડર બકરા જંગલ અને ડુંગરનો નજારો પણ એક નંબર જોવા મળ્યો. અને ત્યાર પછી મિત્રો ડુંગરા પરથી જંગલનો વ્યૂ એન્જોય કરીને અને મિત્રો પહોંચી ગયા હતા ડુંગરા પર કમળાઈ માતાજીના દર્શન કરવા માટે. અને મિત્રો ડુંગરા પર પહોંચીને માતાજીના ભવ્ય દર્શન કર્યા બાદ ડુંગરા પરથી મિત્રો મસ્ત નજારો જોતા હતા. ત્યાં તો કેટલી વારમાં તો મિત્રો કાળા કાળા વાદળ પણ મંડાવા લાગ્યા હતા. એટલા માટે અમે મિત્રો ડુંગરથી નીચે પણ જવા લાગ્યા હતા. અને મિત્રો હજી કદમગીરીથી નીકળ્યા જ હતા ત્યાં કેટલી વારમાં તો મિત્રો રસ્તામાં જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. એટલા માટે મિત્રો 5 મિનિટ દુકાને ઉભા રહી ગયા અને પછી મિત્રો વરસાદ બંધ થયો ત્યાંથી અમે નીકળી પડ્યા બાઇક લઈને. અને થોડીક વારની અંદર મિત્રો આપણે ઘરે પણ પહોંચી ગયા હતા. એટલા માટે મિત્રો આપણો બ્લોગ અહીં પૂરો થાય છે અને મળી આવે કાલે નવા બ્લોગમાં.